દેશભરમાં એક તરફ પેપર લીકનો મામલો ગરમાયેલો છે, સંસદમાં પણ આ મુદ્દો ગાજ્યો છે, ત્યાં ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાના સમાચાર સામે આવ્યા છે. જામનગરની ગુજરાત આયુર્વેદિક કોલેજનું પેપર લીક થયાના આરોપ લાગ્યા છે. 20 જુલાઈએ શૈલતંત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. 26 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઈ હતી. 1200થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, પરંતુ આરોપ લાગ્યા છે કે આ પેપર જે દિવસે પરીક્ષા હતી તેના આગલા દિવસથી જ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા હતા. ઘણા બધા સવાલો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા હતા. વોટ્સએપ પર 12માંથી 11 સવાલો લીક થઈ ગયા હતા અને પેપરમાં પણ તમને જાણીને આશ્ચર્ય લાગશે, જે 11 સવાલો લીક થયા હતા તે જ બેઠા બેઠા આ પેપરમાં આ સવાલો હતા. ત્યારે સવાલ એ છે કે આ જે પેપર લીક થયું છે તેની પાછળ જવાબદાર કોણ? એક તરફ સંસદમાં કડક કાયદો લાવવાની વાત ચાલી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતને લઈને ગંભીર છે, અને બીજી તરફ ગુજરાતમાં જ આ પ્રકારના પેપર લીક થઈ રહ્યા છે. 20 જુલાઈએ આ પરીક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ હવે આ મામલો સામે આવ્યો છે કે આ જે પેપરની પરીક્ષા યોજાઈ હતી તેના પેપર એ આગલા દિવસે જ લીક થઈ ગયા હતા. ત્યારે સવાલ એ છે કે આની પાછળ જવાબદાર કોણ? કારણ કે જે પેપર સેટ કરે છે તે શું પ્રોફેસર આની પાછળ જવાબદાર છે? તેણે કોઈ વિદ્યાર્થીને સવાલ આપી દીધા હતા અને તે વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા? સવાલો ઘણા બધા છે. જ્યારે સત્તાધીશોને આ સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે શું કહ્યું તે પહેલાં સાંભળો. મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું. મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા આઈએમપી મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે. એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું. ખાસ કરીને પેપર ત્યાંથી ખોડવામાં આવ્યું છે ને મીડિયામાં વાયરલ થયું હતું. 11 મુદ્દા જેટલા પેપરમાં એમને વોટ્સઅપ ઉપર વાયરલ થયું હતું. ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે. એટલે શું વાયરલ થયું છે એ બધી રીતે તપાસ કરવી પડશે ને, કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલાં આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું. એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું. વાસ્તવિક સ્થિતિ એવી છે કે 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના એક ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરેલ કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે, એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન, એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવેલ છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ સંખ્યાબંધનું પેપર હતું, પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી. તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે, કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે. મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોડમાં ગયેલ હતા, એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી. એ આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે. પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાએથી તમને માહિતી મળી શકે. યુનિવર્સિટી સત્તાધીશોએ સ્વીકાર્યું કે પેપરમાં જે સવાલો હતા અને જે વાયરલ થયા હતા તે બંને સવાલો એક સરખા જ હતા. તેનો મતલબ સાફ છે કે પેપર તો લીક થયું જ છે. ત્યારે હવે સવાલ એ છે કે આની પાછળ જવાબદાર કોણ છે અને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. કોંગ્રેસ આ બાબતે મેદાને ઉતરી છે. NSUIના પ્રમુખે કહ્યું છે કે જે જવાબદારો છે તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય અને જવાબદારો વિરુદ્ધ FIR દાખલ થાય, નહીં તો NSUI એ યુવાનોને સાથે રાખીને ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે. સાંભળો NSUIના પ્રમુખે શું કહ્યું. ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BA MS પેપર પણ લીક થઈ ગયું. 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે.
જુનાગઢ એનએસયુઆઈ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં. અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BSMSનું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે. દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. નહીં થાય તો એનએસયુઆઈ જુનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. જય હિન્દ, જય ભારત. જામનગરની આ કોલેજમાં જે પેપર લીક થયું છે તેની સામે જવાબદારો વિરુદ્ધ શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. અને સૌથી મોટો સવાલ તો એ છે કે પેપર લીકની ઘટનાઓ ક્યારે અટકશે? એ વિદ્યાર્થીઓનું શું જે રાત દિવસ ઉજાગરો કરીને પરીક્ષા આપે છે અને ત્યારબાદ પેપર લીક થઈ જાય છે, જેમને કશું નથી આવડતું હતું તે અમને આવા સવાલો મળી જાય છે અને તે વધારે ગુણ સાથે ઉત્તીર્ણ થઈ જાય, આની પાછળ જવાબદાર કોણ? આ એક ગંભીર ક્ષતિ છે. તેના જ કારણે વિપક્ષે પણ આક્રમક પ્રદર્શન કર્યું હતું અને હજી તો મુદ્દો ચાલી રહ્યો છે દેશભરમાં, અને તેના વચ્ચે ગુજરાતમાં અને જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી એ કેટલી યોગ્ય છે? આશા રાખીએ કે યુનિવર્સિટીના સત્તાધીશો જે જવાબદારો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને ફરીથી પરીક્ષા સારી રીતના યોજાય, પેપર લીકની ઘટનાઓ રોકાય તેવી આશા.